છેલ્લા વ્યક્તિને બીજા મૂક્યા છે, ખબર નહીં શું થાય, જે થાય એ તો મારું થશે. મારો ટોપિક તો કહી દીધેલો છે કે માસ્તર, એટલે ગુજરાતી ભાષાનો શબ્દ માસ્તર, ઇંગ્લિશ ભાષાનો માસ્ટર નહીં. માસ્તર, માના સ્તરે જઈને પ્રેમ કરે એ શિક્ષક. હમણાં જ રિસન્ટલી 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ગયો. આપણા બધાના સ્ટેટસમાં આપણે મૂક્યું હશે શિક્ષક દિનની શુભેચ્છાઓ. અને એ સમયે બધાને જ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને પોતપોતાના શિક્ષક યાદ આવ્યા હશે. હા, હોશિયાર વિદ્યાર્થી બેઠા હશે એમને શિક્ષકની શાબાશીવાળો હાથ આવ્યો હશે, વધારે હોશિયાર બેઠા હશે એના મારવાળો હાથે યાદ આવ્યો હશે, પણ ચોક્કસ શિક્ષક યાદ આવ્યા હશે. બરાબર. શિક્ષક મને આપણી સંસ્કૃતિમાં નહીં, બધી જ સંસ્કૃતિમાં બહુ બધું કહેવાયું છે. શિક્ષક એટલે ગુરુ, પથદર્શક, માર્ગદર્શક, પારસમણી, ઘણું છે. પણ એમ કહીએ ને એકદમ સાદી ભાષામાં કે એકડે એક બગડે બે એવા ગણિતના અંકોથી માંડી અગણિત અનંતને પકડે તેનું જીવન ન બગડે એ શીખવનાર પણ શિક્ષક. કાનો માત્ર વગરના અને કાનો માત્ર વાળા શબ્દોથી માંડી કાનો જ માત્ર સત્ય છે એ શીખવનાર શિક્ષક. પુસ્તકના પ્રશ્નોથી લઈને જીવનના કોયડાઓ ઉકેલવાનું શીખવનાર શિક્ષક. એટલે કે માના સ્તરે જઈને પ્રેમ આપીને શીખે એ જ શિક્ષક અને એ જ માસ્તર. આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ ઋષિમાન્ય સંસ્કૃતિ છે. આપણે ત્યાં શ્રી કૃષ્ણ વંદમ જગદગુરુ આ ઉદ્ઘોષ છે. એનો મતલબ કે આપણા ત્યાં ગુરુ કોઈ દિવસ શિષ્યને પાંગણો કે લાચાર કે અસમર્થ નથી માનતા. ગુરુ એવું કહે છે, હું મોટો પૂર્ણ, તું નાનો પૂર્ણ. એટલે કે મોટો પૂર્ણ નાના પૂર્ણને પ્રેમથી પાસે લે, એના જીવનને આકાર આપે. આપણે શ્રી કૃષ્ણના જીવન વિશે જોયું જ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને ક્યારેય તારામાં શું ખૂટે છે, તારામાં આ નથી, તારામાં તે નથી, એ રીતે નહોતો સંબોધ્યા. એમણે નાનો પૂર્ણ સમજીને પાસે લઈને જીવન જ્ઞાન આપ્યું. એટલે એ જ કૃષ્ણ જે હજારો વર્ષો પછી અને એ જ અર્જુન હજારો વર્ષો પછી આપણા માટે પ્રતિનિધિત્વ કરે છે. એ જે શ્રીમદ ભગવદ્ ગીતા જેના લઈને ઘણા બધાના જીવન પ્રકાશિત થયા છે, એના જ ઉદ્બોધક કૃષ્ણ અને અર્જુન. તો આપણી સંસ્કૃતિ ગુરુને બહુ જ મહત્વ આપે છે. એટલે કે આવા વિચારો શ્રીમદ ભગવદ્ ગીતા પાઠશાળાથી આજે પણ મોડર્ન સમયમાં વહે છે. અને શાયદ મારા જીવનનું પ્રેરણા સ્થાન પણ એ જ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન અને પ્રેરણા સ્થાન છે. એટલે કે શિક્ષકની વિશે હું આટલું એટલા માટે બોલું છું કે હું પણ એક શિક્ષક છું. એટલે એ મારા આમ પરથી પણ દેખાતો હશે અને મારા જીવન પરથી પણ દેખાતો હશે. એટલે કે માસ્તર, કેમ કે શિક્ષકની પરિભાષા છે ને આપણા જીવનમાં આપણને ઘણી બધી અલગ તરીકે જોવા પડે. આટલા બધા પેજ નથી મારી વાંચવાની, ચિંતા ના કરો. કેમ કે અર્જુને જ્યારે શિષ્ય સહમ શાદીમાત્વમ પ્રપન્નમ કહીને ભગવાનને કીધું, તમે મારું શિષ્યત્વ સ્વીકારી લો. અને ત્યારે ભગવાને અર્જુનના હજારો વર્ષ પહેલાંની અને હજારો વર્ષ પછીના ગંતવ્યને સ્થાન આપ્યું. અને એ કહેવાય છે સાચા અર્થમાં ગુરુ. એટલે કે હજારો વર્ષો પછી પણ આજે અંગ બંધે સ્થાન છે. એઝ અ ટીચર હું પોતાને એમ કહું છું કે આઈ એમ ધ લકીએસ્ટ ટીચર ઇન ધ વર્લ્ડ. આ કોઈ અતિશયોક્તિ નથી કહેતી, આ મારા જીવનનું એકદમ 100% 24 કેરેટ સોના જેટલું શુદ્ધ સત્ય છે. અને હું એટલા માટે કહીશ કેમ કે મારા સ્ટુડન્ટ્સ, મારા છોકરાઓ, એમણે એટલું બધું મને પ્રેમ, રિસ્પેક્ટ અને એટલું બધું સ્થાન એમના જીવનમાં આપ્યું છે કે કદાચ હું આ જન્મ નહીં, હજારો જન્મ લઉં ને તો પણ એમ જ કહીશ કે ભગવાન તું જે સ્થિતિમાં રાખે ને એમાં રહીશ, પણ બનાવજે તો ટીચર જ. વર્ષો પહેલાં મેં આ જ્યારે શરૂઆત કરી ત્યારથી ને આજ સુધીમાં મારા ઘણા બધા સ્ટુડન્ટો હાલ કદાચ વિશ્વના અલગ અલગ દેશોમાં કરિયર માટે સેટ થયા છે. પણ ટીચર્સ ડે હોય, મારી બર્થડે હોય કે ગુરુ પૂર્ણિમા હોય, મને સ્પેશિયલ ફ્રી કરાવીને જ નહીં, કોઈ પણ પૂર્ણિમા હોય મારી સાથે ટચમાં હોય જ. આનાથી વધારે ગિફ્ટ ટીચર માટે ગઈ હોઈ શકે. એટલે હું નસીબવાળી છું. એમના જીવનની સારી નરસી દરેક વાત મને શેર થાય. જેમ એક બાળક પોતાની માતાને શેર કરે ને એ બધું જ મને શેર કરે. ખબર નહીં સાંભળવાને લાયક છું કે નહીં, પણ સાંભળું છું. એટલે કે આ રીતે હું બહુ જ લકી છું. અને જ્યારે પણ એમના માટે માનો કે કોઈ સ્ટુડન્ટને માતા પિતાને લઈને કોઈ દુઃખ થયું છે, કોઈ એવી રીતના હર્ટ થયું છે, કોઈ વાંક વગર કોઈ કાંઈ કીધું છે, તો બાળકના મનમાં તો જલ્દી આવી જાય અને એ નેગેટિવિટી પણ શેર થાય.
અને એ સમયે જ્યારે શેર કરે છે ત્યારે પહેલી ટ્રાય મારી એ હોવી જોઈએ કે નેગેટિવિટીને બદલે માતા પિતાનો કે કોઈ અન્યનો એક ગુણ એવી રીતે મૂકી દેવાનો કે નેગેટિવ રિપ્લેસ થઈ જાય. કેમ કે સંબંધોમાં જો ગાંઠ પડી તો કર્તવ્યતા કે જવાબદારી તો રહેશે પણ આત્મીયતા જતી રહેશે, અને એ જ અત્યારના સમાજનું ચિત્ર દેખાય છે. એટલે મેઇન વસ્તુ છે એઝ અ ટીચર સંબંધોની જે ગરિમા છે એ પણ જાણો. પુસ્તકમાંથી જે ન્યૂટનનો સિદ્ધાંત છે કે બીજા સિદ્ધાંતો તો હું નહીં સમજાવું ને તો એ મને સમજાવી દે ને એટલા સ્માર્ટ છે, પણ બાકીનો જે છે એ અનુભવ છે. એટલે શેરિંગ અને કેરિંગ એ તો અમારો લાઈફ ટાઈમનો કોન્ટ્રાક્ટ છે. હું પણ શેર કરું, એ પણ શેર કરે, અને પણ અનકન્ડિશનલ. કંઈ જ ના જોઈએ. ભણીને ગયા પછી પણ એ લોકોનું ફર્સ્ટ જોબ ઇન્ટરવ્યૂ હોય કે પછી એ લોકોની જોબનું અપોઇન્ટમેન્ટ હોય, મેરેજ હોય, એ લોકોના ત્યાં બેબી શાવર હોય, પોતાના ઘરનું બેબી શાવર હોય કે પછી જનોય હોય કે કોઈ પૂજા હોય, આપણને તો ઇન્વિટેશન મળે જ. એટલે આઈ એમ ધ લકી. એટલે કે આટલી રિસ્પેક્ટ, આટલી કેર, અને મારી કોઈ પણ ફિઝિકલ કન્ડિશનમાં પણ મારી ચિંતા એમને એટલી બધી હોય છે, મને પાણી પીતા ભૂલાઈ જાય. આ બધા ખબર છે જેટલા મારા નજીકના છે, પણ મારા સ્ટુડન્ટ્સ જાતે જ પાણીની બોટલ ખોલે અને જલ્દી 10-15-20 મિનિટે મને પાણી પીવડાવે. કદાચ એના માતા પિતાને ના પીવડાવે મને નહીં ખબર, પણ મને પીવડાવે છે. આઈ એમ ધ લકી ડોગ. આ બધું મને મળે છે એ કોઈ નાની પ્રક્રિયા નથી. આના માટેની શરૂઆત મારી ક્લાસની થઈ 2001માં. મારા જીવનમાં એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો આફ્ટર 12th. ફાધરની કન્ડિશન બહુ જ વીક થઈ ફિઝિકલી, તો મારા માટે ઓપ્શન હતું કે ગ્રેજ્યુએશન કરું યા છોડી દઉં. તો એક ઓપ્શન એ હતું કે થોડું સ્ટ્રગલ કરું, પેરેલલ બેવને ચલાવું. ટ્યુશન ચાલુ કરવાનો નિર્ણય કર્યો ત્યારે પપ્પા એવું બોલ્યા, કેમ કે હું અત્યારે જે ફિઝિકલી દેખાઉં છું ને એ તો એના કરતાં બી વીક હતું મારું બોડી, બહુ જ પતલી. આઈ એમ તો બધા મને એવું કહેતા કે જે દિશામાં પવન આવે ને એમાં હું ચાલતી જ જાઉં, એટલે પવન મને ઉડાડી શકતો, આટલી લાઇટ વેઇટ બોડી હતું મારું. તો એવા સંજોગોમાં બધા પેરેન્ટ્સને એવું થાય કે સ્ટુડન્ટ્સનું નેચર કેવું હોય, બાળક બધું ચાલતા જાય ને ટપલી મારતા જાય, બરાબર. તો એમને એવું હતું કે મને મારા પપ્પાએ એવું કીધું, તારું માનશે કોણ, તારી પાસે ભણશે કોણ, તારાથી ડરશે કોણ, બરાબર. મેં કીધું મારે ડરાવવા નથી, પણ ભણાવવા છે, અને માનશે એનું આજે 25 વર્ષે રિઝલ્ટ દેખાય છે કે મારો એક શબ્દ પડે ને મારા બધા છોકરાઓ ઝીલે. મેં કીધું છે કરવાનું જ, નોટ ટુ ક્વેશ્ચન વાય, બસ ડુ એન્ડ ડુ. આ મળે છે મને આજે 25 વર્ષના મારા કરિયરમાં. મારા જીવનનું બધું જ આમાં થયું. મારું ગ્રેજ્યુએશન, મારું બીકોમ, એમકોમ, LLM, PhD, નોટરી એડવોકેટ, બધું જ મારા ક્લાસે મને આપ્યું. મારા ભાઈ બહેનના સ્ટડીઝ, એમના માસ્ટર્સ, મારા ઘરમાં એક MD પણ છે, MCA પણ છે અને MBA પણ છે. આ બધું જ ક્લાસના લીધે. મારું પોતાનું ઘર છે, નલવારી છે, આ બધું જ મારા છોકરાઓના લીધે, એમને મૂકેલા વિશ્વાસને લીધે. હંમેશા બધા બોલતા હોય કે પૈસા બોલતા હૈ, હું માનું છું ટીચર કા કેરેક્ટર બોલતા હૈ. અગર ચરિત્ર છે તો 5 વસ્તુ શીખવવાની જરૂર નથી પડતી, ઇનબિલ્ટ છે એ શીખી લેશે. ખાલી પ્રક્રિયા આપણા પોતાના પર હોય છે અને એ પ્રોસેસ ચાલુ હોય છે. પણ કહેવાય ને કે લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ તો હંમેશા હોય. 2018માં મારું એક જોરદાર એક્સિડન્ટ થયું. મારા ડાબા પગમાં પ્લેટ આવી અને તે જ ટાઈમ પર મેન્ટલ ટ્રોમા આવ્યું. મને O2ની એટલી ક્રાઇસિસ થઈ કે મને ડૉક્ટરે એવું કીધું કે તમારે કેટલા ટાઈમ સુધી સતત O2 પર રહેવું પડશે એની કોઈ ગેરંટી નથી. એ બિચારા કન્ફ્યુઝ હતા કે હવે હું, કેમ કે પ્લેટ ડાબા પગ પર હતી, કે હવે હું ચાલી શકીશ કે નહીં. તો મેં સ્ટુડન્ટને ત્યારે બોલાવ્યાને કીધું કે મારાથી કદાચ હવે તમને નહીં ભણાવી શકાય, કેમ કે હું ક્લાસની સીડી ફરીવાર ચડી શકીશ કે નહીં એ મને નથી ખબર, તો તમારું કરિયર હું બરબાદ ન કરી શકું, તમે પાછા બીજે કશે ટ્યુશન જતા રહો. આવું મેં એમને બોલાવીને 8 દિવસમાં કીધું. એ લોકોએ કીધું ભણશું તો તમારી પાસે, નતર ક્યાંય પણ નહીં. તો એ લોકો ઘરે આવ્યા. 3.5 મહિના મારા નાકમાં ઓક્સિજનની ડ્રીપ હતી 24 hours, અને એ લોકોને મેં સવારે 2 કલાક, સાંજે 3 કલાક ભણાવ્યા. ફેમિલી એટલું ખુશ હતું કે 5 કલાકમાં જ મારા ફેસ પર સ્માઇલ હતી, આખી મારા ફેસ પર સ્માઇલ આવી હતી. તો લાસ્ટ ક્લો ગાઈસ, મારા ક્લાસનું નામ છે પુરેન્દ્રી એકેડમી. એનું કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી કરતી કેમ કે હું માનતી નથી, ખાલી એનું મિનિંગ સમજાવવા માગું છું. પુરેન્દ્રીનો મતલબ છે અ વુમેન who can hold a whole universe in her hand. I can prove it. Thank you.